બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। અમદાવાદના ધોળકાના માફલીપુર વિસ્તારમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળતા જ એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ। કલીકુંડ વિસ્તારથી માફલીપુર જવા માટે ટીમ રવાના થઈ હતી। રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી। ઝડપી અને સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને એનડીઆરએફની ટીમે સ્થળ પરથી 3 પુરુષો, 6 મહિલાઓ અને 2 બાળકો સહિત કુલ 11 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી અને બચાવ્યા હતા। તસવીરો જોઈ રહ્યા છો। એનડીઆરએફનું આ રેસ્ક્યુ ઓપરેશન છે। 11 લોકોને બચાવવામાં આવ્યા હતા। તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરાયેલું છે અને ચાલીને જઈ શકાય એવી પરિસ્થિતિ નથી। ત્યારે એનડીઆરએફની ટીમે આ તમામ 11 લોકોને સુરક્ષિત સ્થળે લઈ જઈ અને બચાવી લીધા હતા। ધોળકાના માફલીપુર વિસ્તારમાં આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જ્યાંની તસવીરો આવી રહી છે। ભારે વરસાદને પગલે અહીંયા જળબંબાકારની પરિસ્થિતિ હતી। આખું ગામ બેટમાં ફેરવાયેલું છે। માફલીપુરમાં ક્યાંય જનજીવન જે છે એ તમને ધબકતું નહીં દેખાય, કારણ કે દરેક ઘરોમાં પાણી છે, દરેક એરિયામાં પાણી છે અને એટલા માટે જ ટ્રેક્ટર પણ ચાલી શકે એવી સ્થિતિ નથી। ત્યારે બોટના મારફતે એનડીઆરએફની ટીમે આ તમામ લોકોને બચાવ્યા। હવે વાત સુરતની। સુરતમાં પણ ફાયર વિભાગનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન। તસવીરોમાં તમે જોઈ શકો છો। પર્વત ગામ ગીતાનગરમાંથી મહિલાને રેસ્ક્યુ કરવામાં આવી। આ મહિલાને દુખાવો થતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક પ્રસૂતિ ગૃહ ખાતે લઈ જવા માટે તૈયારી બતાવવામાં આવી હતી। મહિલા અને પરિવારને રેસ્ક્યુ કરવામાં આવ્યા। કમર સુધી પાણી જોવા મળ્યું હતું। હાલ તસવીરોમાં તમે જોઈ શકો છો। 15 દિવસ પહેલા જ મહિલાની પ્રસૂતિ થઈ હતી અને આજે ફરી તેમને ઇમરજન્સી સારવારની જરૂર પડતા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। તો સુરતથી આ તસવીરો આવી રહી છે। પર્વતગામ વિસ્તારમાં મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ મહિલાને અચાનક ઇમરજન્સી સારવારની જરૂર પડી હતી અને જે મહિલા જે સોસાયટીમાં રહે છે ત્યાં કેળસમાં પાણી ભરાયેલા છે, જ્યાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું, કારણ કે વરસાદી પાણીએ તમામ વિસ્તારોને ઘેરી લીધા હતા। હવે વાત દક્ષિણ ગુજરાતના વાપીની। વાપી સ્થિત મોરાઈ નજીક પૂરના રૌદ્ર અને ભયાનક પ્રવાહ વચ્ચે પોલીસ જવાનો દેવદૂત બન્યા। વીજ પોલના સહારે ઝૂકીને જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા એક વ્યક્તિ માટે પોલીસની ટીમ દેવદૂત બનીને આવી। પોતાના જીવને જોખમમાં મૂકીને માત્ર ફરજ પરત્વેની અટલ નિષ્ઠા અને અદ્ભુત સાહસના બળે આ ખાકીધારી શૂરવીરોએ હાથ ધરેલા દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશને ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી નવજીવન આપ્યું। પોલીસની આ ઉત્કૃષ્ટ જાબાજી અને આફતના સમયે દાખવેલી માનવતાપૂર્ણ હિંમત જોઈને બિરદાવી હતી। તો પોલીસ જવાનોનું આ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન। હવે અમદાવાદ આવીએ। અમદાવાદની આ તસવીરો પણ આપણે બતાવીએ। અમદાવાદના સારલા ગામ, જ્યાંથી આ તસવીરો આવી રહી છે, સારલા ગામમાં પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। ગામમાંથી અંદાજે 35 લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી। સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે। સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સતર્કતા વધારવામાં આવી। ગામજનોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી। હવે અમદાવાદના બાવળા વિસ્તારના દ્રશ્યો પણ જોઈએ। આ તસવીરો જુઓ। બાવળાના હાલ કેટલા બેહાલ છે। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રી પાર્ક અહીંયા વોટર પાર્ક બની ગયો। કંપનીઓમાં 6 ફૂટ પાણી ભરાયા અને કંપનીમાં કામ કરતા અનેક લોકો ફસાઈ ગયા। 24 કલાકથી વધુ સમયથી અહીંયા રેસ્ક્યુ ચાલ્યું। બોટ દ્વારા તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। અહીંયા ડીવાયએસપી અને અમદાવાદ ગ્રામ્યના એસપી પણ લગાતાર તૈનાત રહ્યા અને તમામ જે લોકો ફસાયેલા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। તમે તસવીરોમાં જોઈ શકો છો કે જે જગ્યાએ આ પાણી આવ્યું વરસાદનું એ બાવળાનું આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જ્યાં અનેક મજૂરો કામ કરતા હતા, 2 દિવસથી અહીંયા ફસાયેલી હાલતમાં હતા, કારણ કે બહાર નીકળી શકે એવી કોઈ પરિસ્થિતિ ન હતી। કંપનીઓમાં 6 ફૂટ પાણી ભરાયેલા હતા। ત્યારે અહીંયા ફાયર વિભાગની ટીમ, એનડીઆરએફની ટીમ, સ્થાનિક પોલીસ અને તમામ જે રાહતની બચાવની જે ટીમો છે એ તમામ લોકોએ સંયુક્ત કામગીરી કરીને આ બધા જ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। गैलप्स इंडस्ट्रियल पार्क, इसमें करीब कल की स्थिति में 900 जितने लोग फंस गए थे। अंदर 40 से 50 कंपनियां हैं और मजदूर वर्ग के लोग भी हैं और सभी वर्ग के लोग अंदर फंसे हुए हैं। लेकिन डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और पुलिस ने मिलकर अंदर जो ज़रूरी सामान था वो सब भी पहुंचवा दिया था कल। अभी तक 900 में से 500 जितने लोगों को बचा भी लिया गया है, बाहर ला दिया गया है। आर्मी की टीमें, कोस्ट गार्ड, एनडीआरएफ, एसडीआरएफ, लोकल पुलिस विद द हेल्प ऑफ ट्रैक्टर्स, छोटी बोट्स,
ये सब लगे हुए हैं और लोगों को धीरे धीरे करके लाया जा रहा है। रेस्क्यू की कामगिरी चालू है। कल से हमारी टीम जो इसके अंदर कामगिरी कर रही है, तो हमने कल कम से कम 250-300 आदमी रेस्क्यू करके निकाले हैं और आज के टाइम पे आज भी 70 से 80 आदमी हमने बाहर निकाले हैं। फिर यहाँ सुबह से हमने 7 बजे से अपना ऑपरेशन शुरू किया है। हमने अपने बंदों को भेजा है अंदर, लाइफ जैकेट और लाइफ बॉय वगैरह जो भी रेस्क्यू का सामान है सब लेके अंदर भेजा हुआ है। तो वो लोग बाई वॉक ही गए हैं, बाई वॉक उनको सेफ प्लेस पे उनसे निकाल के और सेफ प्लेस तक ले आके फिर लोग छोड़ के आ रहे हैं। कितने समय से काम का चालू, कब तक चालू रहेगा? अभी तो सर अभी भी अंदर बहुत अंदर तक है इसका एरिया, 5-6 किलोमीटर 8-9 किलोमीटर तक है। तब पूरे हैं सबको धीरे धीरे करके सर बिल्डिंग से निकाल के लेके आ रहे हैं। હવે ખેડાથી તસવીર આવી રહી છે। ખેડાના માતરમાં 20 ઇંચ વરસાદ પડ્યો અને તેના પગલે જે તારાજી સર્જાઈ છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। માતરના વાલોત્રી ગામના આકાશી દ્રશ્યોમાં ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવી રહ્યું છે કે કેવી રીતે અહીંયા તબાહી સર્જાઈ। દલોલી ગામ, વાળોત્રી, બામણ ગામના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। બામણ ગામની 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। દલીલોની 3000 અને વાલોત્રીની 1200 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ પહોંચ્યા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે। કાળમાંથી પાણીનો નિકાલ થાય તે માટે જેસીબી દ્વારા નાળો કાઢવામાં આવી। રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। તસવીરોમાં તમે જોઈ શકો છો કે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે। મુખ્ય રસ્તાઓ છે એ જળમગ્ન થયા છે। આખો વિસ્તાર બેટમાં ફેરવાયેલો છે। 20 ઇંચ વરસાદને પગલે ખેતરો પણ તરબોળ બની ગયા છે અને પાણી લગભગ 1200 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું છે। ખેડા જિલ્લાના માતરની અંદર 20 ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતી સતત આપને ગ્રાઉન્ડ ઝીરો ઉપર બતાવ્યું છે। દ્રશ્યો બતાવી સાત દ્રશ્યો છે હાડેવા ગામ, વાલોત્રી ગામની અંદર જે તમે જોઈ શકો છો તે અત્યારે જે પાણી છે તે ભરાઈ જવા પામ્યું છે અને રસ્તા ઉપર પણ અત્યારે 4 ફૂટથી વધારે પાણી અત્યારે વહી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો રસ્તો છે તે પાણીથી વહી રહ્યો છે અને તેના કારણે જ અત્યારે ઠેર ઠેર અત્યારે પાણી ભરવાની સમસ્યાની શરૂઆત થઈ છે। આપણી સાથે અત્યારે માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર છે તે જોડાયા છે। કલ્પેશભાઈ સાથે સીધી વાત કરીશું। કલ્પેશભાઈ, 2 દિવસથી વરસાદ અવિરત પડ્યો, 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો, કેવા પ્રકારની પરિસ્થિતિ? આપ ગયા છો ગામડામાં, શું કહેશો? માતર વિધાનસભાની અંદર 3 દિવસથી વરસાદ કન્ટિન્યુ ચાલુ હોવાથી 20 ઇંચ કરતા વધારે વરસાદ ચાલુ, અત્યારે પણ હજુ છૂટક વરસાદ ચાલુ હોય એટલે માતર તાલુકાની અંદર એવું છે કે જે વિસ્તાર ઉપરવાસ થાય નડિયાદ સુધીના ગામડા પાણી તો પણ આ વિસ્તારની અંદર આવે અને અહીંયા જે 3 કાંસ છે એ બામણ ગામ પરિયતની વચ્ચે છૂટા કરવામાં આવ્યા એટલે દલોલી, વિરોજા, વાલોત્રી આ બધા ગામ, બલાડા, એક બલાડાથી કાંસ આવ્યો, બલાડા દેથલી, એક ગાડા ડબ્બો કાંસ આવ્યો, એક ગાડા સિંજીવાડા આવ્યો, આ બધા કાંસ છે એ અહીંયા પરિયતની અંદર છૂટા કરવામાં, એક કાંસની અંદર નિકાલ કરવામાં એટલે એક કાંસ ઉપર અત્યારે અમે જોયું થર ઉપર 1 કિલોમીટર લીલું ઘાસ જે નારી કહેવામાં આવે છે ફસાઈ ગયું। 2 દિવસથી જેસીબી નું કામ ચાલુ હોવાથી એ નારાની અંદર પાણીનો નિકાલ નહીં થતા આ 10 ગામની અંદર અને બાજુમાં 4 ગામ જે છે એ ગામની અંદર અત્યારે 4 ફૂટ જેવું પાણી અને રસ્તાઓ પણ બંધ થઈ ગયા હોય। કલ્પેશભાઈ, ગામડામાં કોઈનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે? કેટલા ગામના રસ્તા બંધ થયા છે? રસ્તાઓ બંધ થયા, પરિયત બામણ ગામ બંધ થયો છે, વાલોત્રી રસ્તો બંધ થયો, મારા ગામ ભલાડાથી મગરોલ જતો રસ્તો બંધ થયો છે, એવા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા કે ખાંટલી ઉપર વસો તાલુકાનો ખાંટલીનો રસ્તો એક બંધ થયો છે, એક લવાલ બંધ થયો છે, એક ખેડા તાલુકાનો વાવડી ડામરી છે એ રસ્તો બંધ થયો છે। હું 3 દિવસથી કન્ટિન્યુ લોકોના સંપર્કમાં હું અને ટેલિફોનથી પણ જે કંઈક સુવિધાની જરૂરિયાત પડે એ પૂરી કરીએ। કોઈને શિફ્ટ કરવાના થાય તો શિફ્ટ કરીને એમને જમવાની વ્યવસ્થા સાથે પણ અમે કાર્યકરો અને સંગઠનના ચૂંટેલા લોકો સાથે સંપર્ક લઈને તંત્રની સાથે કામગીરી ફૂલ ઝડપે હાલ માતર વિધાનસભાની અંદર દરેક ગામના અંદર પાણી, રસ્તા ઉપર પાણી, પણ બીજી કોઈ જાનહાનિ નથી એની ખુશ કાળજી લઈ અને તકેદારી લઈએ। કોઈ મેડિકલની સુવિધાની જરૂર હોય, કોઈને શિફ્ટ થવાની જરૂર હોય તો પણ એ વ્યવસ્થાને ભાગરૂપે તંત્રને કામે લગાડ્યું હોય અને અમારું સંગઠન પણ કામ કરતું હોય। બિલકુલ, કનુભાઈ દલોલીના છે, સ્થાનિક ખેડૂત છે, જિલ્લા પંચાયત સભ્યના પ્રતિનિધિ છે। કનુભાઈ, આટલો બધો વરસાદ ક્યારે જોયો હતો પહેલા? આમ તો મારી ઉંમર લગભગ 57 વર્ષ થઈ, આટલો 20 ઇંચ કરતા વધારે વરસાદ આ પહેલી વાર જોયો છે। અત્યારે અમારા બામણ ગામ, દલોલી, હાડેવા આજુબાજુના તમામ ગામોમાં એટલું પુષ્કળ પ્રમાણમાં પાણી છે, પાક પણ તમામ પ્રકારનો નિષ્ફળ થઈ ગયો છે। એટલે આપ સરકારશ્રીને આપની વિનંતી છે કે કોઈ પણ નિરાકરણ આવે। આમ તો મામલતદાર શ્રી કચેરી તરફથી મામલતદાર સાહેબ, ધારાસભ્ય શ્રી, તમામ અધિકારીઓ શ્રીઓ અમને મદદરૂપ થવા માટે અત્યારે અહીંયા હાજર છે।
એટલે ખાસ કરીને અત્યારે ઘણી મુશ્કેલી છે, રસ્તાઓ તમામ પ્રકારના બંધ થઈ ગયા છે. એટલે અમારી સરકારશ્રીને નમ્ર અરજ છે કે આનું કઈ કાયમી નિરાકરણ થાય એવી અપેક્ષા સાથે હસ્તો ભારત. બિલકુલ ચોક્કસથી કહી શકાય. ફરીથી દ્રશ્યો તમને સીધા બતાવીશ કે તમે જોઈ શકો છો આ જે સમગ્ર પટ છે, આ ખેતરો છે. આ ખેતરોની અંદર 10 ફૂટથી વધારે પાણી છે. હું જે જગ્યાએ ઉભો છું ત્યાં આગળ પણ ઉભું રહેવામાં તકલીફ પડે છે. ત્યાં આગળ પહોંચવા પર અમારે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો, પરંતુ પરિસ્થિતિ એટલી વંશી હતી કે અત્યારે આ પાણી છે તે હજુ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અને લોકો કહી રહ્યા છે કે જે કાંસ છે આ કાંસને વિસ્તૃત કરવામાં આવે તો ફરી ત્યાં સમસ્યા ન સર્જાય. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વાલોદરી, ખેડા. હવે વાત બનાસકાંઠાની. બનાસકાંઠાના ધાનેરાની રોયલ સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો આવી રહી છે. ધાનેરા સરલને જોડતા રોડ પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા ધાનેરા આગથાળા રોડને બંધ કરી દેવાયો છે. 30 ગામોને જોડતો રોડ બંધ થતા વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. તો બનાસકાંઠાના ધાનેરાથી આ તસવીર. રોયલ સ્કૂલ પાસે પાણી ભરાયા છે, જેથી સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે. 30 ગામોને જોડતો રોડ બંધ થયો છે. અમે છીએ ધાનેરાથી સરાલને જોડતા રસ્તા પર, અને ધાનેરાથી સરાલને જોડતા રસ્તા પર જે પાણી ભરાયા છે, 3-3 ફૂટ જેટલા પાણી ભરાવાથી આ રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. અને જે પણ ગાડી ચાલકો અહીંથી નીકળવાનો પ્રયત્ન કરે છે તે તમામ ગાડીઓ અહીંયા ફસાઈ રહી છે. આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું. આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આ રસ્તો બંધ હોવા છતાં એક જે ગાડી છે તે નીકળવાનો પ્રયાસ કરી રહી હતી અહીંયા, અને આ પાણીમાં અત્યારે ફસાઈ છે. અત્યારે જે નાના વાહનો છે તે નાના તમામ જે વાહનો જે છે તે અહીંયા ફસાઈ જઈ રહ્યા છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગાડી ચાલક રસ્તો બંધ હોવા છતાં તે ગાડી પોતાને લઈને નીકળ્યો હતો, અને તે અત્યારે જે ગાડી જે છે તે આ ફસાઈ છે. આપ જોઈ રહ્યો છો આ ગાડીનો પ્રયત્ન કરી રહ્યા છે કે પોતાની ગાડી તે જ સમયે લઈ જઈ શકે. આગળ બંધ છે રસ્તો, આગળ રોડ તૂટી ગયો હોવાથી રસ્તો બંધ હોવાનું આ ગાડી ચાલક કહી રહ્યા છે. આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ગાડી ચાલકે બહુ મહેનતથી આ ગાડી નીકાળી છે, પરંતુ ધાનેરાથી જે આગળ જતો રસ્તો છે, જે 24 થી 30 ગામો જેટલા આ ગામો આ રસ્તા પર આવે છે, આ તમામ ગામોને જોડતો રસ્તો અત્યારે તો બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. અને હવે વાપીથી સમાચાર આવી રહ્યા છે. મધુબન ડેમને લઈને મોટા સમાચાર. મધુબન ડેમમાં તિરાડની વાત ખોટી છે. ખોટી અફવાઓને લઈને કલેક્ટરે સ્પષ્ટતા કરી છે. કલેક્ટરે જાહેર કરી જનતાની અપીલ પણ કરી છે. અફવાઓથી બચવા માટે અપીલ કરાઈ છે. ડેમમાં કોઈ જ તિરાડ નથી. ડેમમાં તિરાડ હોવાથી પૂર આવી રહ્યું હોવાની જે અફવાઓ ફેલાઈ હતી તેના ઉપર તેમણે પૂર્ણ વિરામ મૂક્યું છે. આ અફવા જે છે એ તેમાં કોઈ પણ વ્યક્તિઓ ન આવે. અફવા ફેલાવનારા તત્વો સામે કાયદાકીય પગલાં ભરવાની પણ તેમણે તૈયારી બતાવી છે. અત્યારે એક રૂમર ફેલાઈ રહી છે કે દમણગંગા અને જે મધુબન ડેમ છે અને કોલક રિવર છે, આમાં કોઈ ડેમ તૂટવાના કારણે કે ક્રેક આવવાના કારણે પાણીનો ઘણો ફ્લો આવી રહ્યો છે. તો આ એક માત્ર એક અફવા છે અને આ ઉપર ધ્યાન નથી આપવાનું. અને મારી બધા વલસાડના રહેવાસીઓની અપીલ છે કે આવી કોઈ અફવા નહીં ફેલાવી, અને જો લોકો અફવા ફેલાવે છે એમના સામે અમે કાર્યવાહી પણ કરી શકું છું. અને જ્યારે પણ આવી કોઈ ખબર મળે તો સૌથી પ્રથમ આવી ખબરની એક વેરીફાઈ કરવાનું. જે ઓફિશિયલ છે, મામલતદાર છે અને જે ડિઝાસ્ટર સંબંધિત જે પણ અધિકારીઓ છે એમને જોડે વેરીફાઈ કરાવ્યા પછી જ તમારે કોઈ બીજું પગલું લેવાનું. નર્મદાના પોઈચા રંગસેતુ બ્રિજ તમામ વાહનો માટે બંધ છે. ટેમ્પા દ્વારા લગાવેલા એંગલ તોડી પાડતા બ્રિજ બંધ કરાયો છે. પુલની બંને બાજુ લાંબી વાહનોની કતારો છે અને તેના પગલે ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી રહી છે. તસવીરો જોઈ શકો છો, નર્મદાથી આવી રહી છે. પુલની બંને તરફ વાહનોની કતારો લાગેલી છે અને ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં વાહનોના થપ્પા લાગેલા છે. પોઈચા રંગસેતુ બ્રિજ વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તો આ તસવીરો તમે જોઈ શકો છો. નર્મદાના પોઈચા રંગસેતુ બ્રિજથી આવી રહી છે, જ્યાં મોટી સંખ્યામાં વાહનોના થપ્પા. આ બ્રિજ બંધ કરી દેવાયો છે. પુલની બંને તરફ વાહનોની કતારો લાગી છે. મોટો ટ્રાફિક જામ પણ થયો છે અને એટલા માટે આ બ્રિજ વાહનો માટે હવે અવરજવર હેતુ માટે બંધ રાખવામાં આવ્યો છે. પોલીસનો કાફલો પણ અહીંયા તૈનાત કરાયો છે. તો સુરત જિલ્લાના માંડવીના લીમધા ગામમાં પુલ વચ્ચેથી તૂટી ગયો છે. પટેલ ફળિયા સ્ટેશન ફળિયા વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે. છેલ્લા 1 વર્ષથી પુલમાં તિરાડો બાદ આખરે ધરાશાયી થયો. વિદ્યાર્થીઓ સહિત ગામજનોને 1.5 થી 2 કિલોમીટરનો ફેરો ફરવાની ફરજ પડી છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના લીમધા ગામમાં પટેલ ફળિયાથી સ્ટેશન ફળિયાને જોડતો પુલ વચ્ચેથી તૂટ્યો છે. બંને ફળિયા વચ્ચેની અવરજવર બંધ થઈ છે. છેલ્લા 1 વર્ષથી પુલનું ધોવાણ થતા તેમાં તિરાડો પડી. જોકે સમયસર સમારકામ ન થતા આખરે પુલ વચ્ચેથી ધરાશાયી થયો હોવાનું ગામજનો કહી રહ્યા છે. લીમધા ગામના પટેલ ફળિયામાં રહેતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળા અને કોલેજમાં અભ્યાસ માટે સ્ટેશન ફળિયા તરફ જવા આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. પુલ તૂટી જવાના કારણે હવે વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક ગામજનોને દોઢથી 2 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાની ફરજ પડી રહી છે. પુલની હાલની જોખમી સ્થિતિને જોતા અકસ્માતની શક્યતા હોવાથી આ માર્ગ પર અવરજવર બંધ કરી દેવાઈ છે. ગામજનો દ્વારા તંત્ર સમક્ષ પુલનું તાત્કાલિક સમારકામ કરાવવા અથવા નવો પુલ બનાવવાની માંગ કરાઈ છે. તકલીફ પડે છોકરાને જવા આવવામાં. પ્રાથમિક શાળા ફળિયામાં છે, સ્ટેશન ફળિયામાં, અને પટેલ ફળિયામાંથી ઘણા છોકરાઓ અહીંયા ભણતા હોય છે. કોઈ માંડવી જવા વાળા હોય હાઈસ્કૂલના, તો બધાને ફરીને આવવું પડે 2-3 કિલોમીટર. હવે હાલ પૂરતું પુરાણ કરેલું છે એટલે જતા છે, પણ હવે વરસાદ આવશે એટલે 3-4 કિલોમીટર ફરીને જવાનું. અને તેમાં પણ પેલા ફળિયામાં જે પેલી બાજુ એક બીજું ફળિયું છે એમાં એક કોજું બનાવેલું છે, એમાં 2 નાળા નાખેલા છે. તો થોડોક વરસાદ આવી ગયો એટલે કોજવા પરથી પાણી ફરી જાય. જેમ કે કેવી રીતે પેલે બાજુ પાણી આવે છે એને પાણી આવે અમારે વચલો ફળિયામાં કોઈ પાછું પેલું બાજુ ફરીને જાય ને તો અમારે ગંગા જાય એવું છે. આ નદી છે ને પાછી ફરીને એમ જાય. અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદે વિરામ લીધા પછી મુશ્કેલીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. આ તસવીરો જુઓ. સનાથલના પાર્કિંગ પ્લોટમાં 150થી વધુ ટ્રકો પાણીમાં ફસાઈ ગયા. ટ્રકને ટ્રેક્ટરની મદદથી પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ટ્રક ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢવાના ટ્રક માલિકોએ 2000 રૂપિયા પણ ચૂકવ્યા. પાણીમાં ટ્રક ફસાતા ટ્રકમાં અંદાજે 25,000 થી 1 લાખ રૂપિયા સુધીનું માલિકોને નુકસાન થયું છે. અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જો કે વરસાદે 48 કલાકથી પણ વધુ સમયથી વિરામ લીધો છે, તેમ છતાં મુશ્કેલી ઓછી થઈ નથી. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આપ જોઈ શકો છો કે સનાથલ વિસ્તારનો આ પાર્કિંગ પ્લોટ છે, જ્યાં ટ્રાન્સપોર્ટની મોટી સંખ્યામાં ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી. 100થી પણ વધુ અહીંયા ટ્રક જે છે તે પાર્ક કરવામાં આવ્યા હતા. પરંતુ આ આખો જે પ્રકારે વરસાદ વરસ્યો અને તેના કારણે આખો પાર્કિંગ પ્લોટ જે છે તે પાણીમાં ફેરવાઈ ગયો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ નજરે પડી રહ્યું છે અને તેના કારણે આ ટ્રક માલિકોની ટ્રક જે છે તે આ પાર્કિંગ પ્લોટમાં ફસાઈ હતી, પાણીમાં ફસાઈ હતી, જેને હવે ટ્રેક્ટર વડે બહાર કાઢવામાં આવી રહી છે. આપણી સાથે ટ્રકના માલિક છે કરીમભાઈ, તેઓ પાસેથી જાણીશું. કરીમભાઈ, આ શું સ્થિતિ સર્જાઈ હતી જે પ્રકારે વરસાદ થયો અને તેના કારણે અહીંયા ટ્રકો તમારી જે છે ફસાઈ હતી, શું છે? અમારે ટ્રાન્સપોર્ટ લાઇનનું બિઝનેસ છે. મારું નામ છે કરીમભાઈ ઈશાભાઈ મુસેવાળા. સનાથલ પાર્કિંગમાં 100 થી 150 ગાડીઓ પાર્કિંગ થાય છે, ડેલી સર્વિસ. એમાં પરમ દિવસે રાત્રે વરસાદ થયો તો 2 કલાકની અંદર પાર્કિંગમાં પાણી ભરાઈ ગયું. જે પરમ દિવસે રાતે 10 થી 12ના ગાળામાં 6 થી 7 ઇંચ વરસાદ પડ્યો હતો. તો આની અંદર ડીઝલ લાઇન, એન્જિન લાઇન, મિકેનિકલ લાઇન, ટોટલ એક ગાડીની અંદર 20 થી 25 હજારનું નુકસાન થયેલ છે. અત્યારે એક ટ્રેક્ટર વડે ગાડી બહાર કાઢવાના 2000 રૂપિયા આલીએ છીએ, બરોબર. અને ગાડી ક્યાંય રોડ ઉપર મેકે એવું છે નહીં, એટલે અમારું નુકસાન બહુ થઈ ગયું છે. એ ટ્રક બહાર કાઢવામાં આવી રહી છે, તો એના કારણે આ સનાથલ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. એટલે આ મુશ્કેલી, પારાવાર મુશ્કેલીનો સામનો અત્યારે તમામ શહેરીજનો જે છે, વરસાદ વિરામ લીધો છે પરંતુ મુશ્કેલી હજુ એની એ જ છે. અને હવે ટ્રક માલિકો જે છે તેઓએ જે પાર્ક કરેલી તેમની ટ્રક ફસાઈ હતી અને તે ટ્રકને બહાર કાઢવા માટે જહેમત કરી રહ્યા છે અને ટ્રક માલિકો જે છે તેઓ પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના સાણંદમાં જળબંબાકારના અહેવાલ. ભારે વરસાદના પગલે સાણંદ પાણી થઈ ગયું છે. સાણંદ આખું બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ચારે તરફ પાણી જ પાણીનું સામ્રાજ્ય છે. સાણંદથી વિછિયા, માણકોલ અને રેથલ ગામમાં પાણી ભરાઈ ગયા છે. આ ગામમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે ગામમાં પ્રવેશ કરી શકાય એવી કોઈ ગુંજાશ નથી, કારણ કે તમામ જે રસ્તાઓ છે એ એટલા જળમગ્ન બન્યા છે કે રસ્તા દેખાઈ નથી રહ્યા. આ ગાડીઓ જે જઈ રહી છે, જે વાહનો જઈ રહ્યા છે, એ પોતાના જોખમે પસાર થઈ રહ્યા છે. વિછિયા, માણકોલ, આ રેથલ, આ જે ગામો છે એ સાણંદની તાલુકાની અંદર આવે છે. આ તમામ ગામોમાં પાણીના ધસમસતા પ્રવાહ છે એ અત્યારે જોઈ શકો છો તમે કે આખું ગામ જે છે એ બેટમાં ફેરવાયેલું છે.
અમદાવાદનું બોપલ ગામ પાણીમાં ફેરવાયું છે. આ તસવીરો તમે જોઈ શકો છો. બોપલમાં પાણીમાં છે. હાલ તો કોઈ નથી પહોંચ્યું. ત્યાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. બોટમાં બોપલ ગામમાં પહોંચ્યું ન્યૂઝ 18. આખા ગામમાં ચારે તરફ પાણી જ પાણી છે. યુવાનોએ બહાર નીકળવા બોટ લીધી. બોટમાં બેસી લોકોની મદદ પણ કરી રહ્યા છે, મજા પણ કરી રહ્યા છે. તો અમદાવાદમાં બોપલ ગામથી આ તસવીરો આવી રહી છે. લોકો પેલા મસ્તી કરતા હતા કે હવે જ્યારે વરસાદ આવે ત્યારે એવું પૂછી રહ્યા હોય કે ગાડી વેચી અને બોટ લેવી કે નહીં. ત્યારે ખરેખર અત્યારે આ લોકો બોટ લઈ આવ્યા છે, ભાડે બોટ લીધી છે અને અત્યારે બોપલ જે ગામ છે કે ગામમાં હજી સુધી કોઈ પહોંચ્યું નથી એવી પરિસ્થિતિમાં આપણે સામનો કરાવી રહ્યા છીએ કે અત્યારે જે આ બોપલ ગામ છે અને ગામમાં પણ પાણી ભર્યા છે. રોડ ઉપર પણ ઘૂંટણસમાં પાણી ભર્યા છે, એટલે કે ઘૂંટણસમાં પાણીમાંથી અંદર આવી શકે તેવી સ્થિતિ નથી. ત્યારે આ યુવાનો છે કે જે આખી બોટ લઈ અને ફરી રહ્યા છે, કોઈને મદદ જોઈએ તો પણ કરી રહ્યા છે. ભાઈ ખરેખર પહેલાં તો એવી એક કોમેન્ટ કરતા સોશિયલ મીડિયા ઉપર કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે કે લાગે છે કે ગાડી વેચીને બોટ લેવી પડશે. તો ખરેખર તમે ભાડે બોટ લઈ આવ્યા છો? ના, પોતાની લીધી, ભાડે નહીં લીધી. પોતાની લાયા ફરવા માટે, 2 દિવસ એન્જોય માટે. 2 દિવસ એન્જોય કરો? એન્જોય જ કરો છો કે કોઈને મદદ પણ કરીએ અને એન્જોય પણ, બંને આવી જાય. આ કેવો વિસ્તાર છે? બોપલ ગામ, ઠાકોરવાસ. દર વર્ષે દર વર્ષે આટલું પાણી આટલું પાણી હોય અહીં અને બહાર કોઈ નીકળી જ નહીં શકતું. તો આ કેટલા દિવસથી આ પાણી ભરેલું? આ વરસાદ પર 3 દિવસ તો થયા ને, 3 દિવસથી પાણી જ છે. તો આ 3 દિવસથી સતત આ વિસ્તારમાં છે તે પાણી ભરાયેલા છે અને આ પાણી ભરાયેલા આપણે વિસ્તારમાં દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે અમે બોપલ ગામની અંદર સુધી આવ્યા છે અને અંદર પણ આ ગામની સ્થિતિ છે તે બતાવી રહ્યા છે કે હવે આ પાણી ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ યુવાનો આ બોટ છે તે લીધી છે, એટલે આ બોટથી હવે તેઓ એન્જોય બી કરી રહ્યા છે, કોઈને મદદ જોઈએ તો મદદ પણ કરી રહ્યા છે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ શહેરમાં હવે ગાડીઓ નહીં પરંતુ બોટ ચાલી રહી છે અને આ બોપલ વિસ્તાર છે 48 કલાકનો સમય વીતી ગયો છે. આ 3જો દિવસ ચાલી રહ્યો છે. 3 દિવસથી પાણી નથી ઉતર્યા. ત્યારે આ ગામની પરિસ્થિતિ આપને બતાવવા માંગીશ કે આ યુવાનો છે તે ગામની જે વિઝિટ કરી રહ્યા છે, બોટમાં બેસી અને આખું ગામ ફરી રહ્યા છે. કારણ કે ગામમાં જે રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અત્યારે ઘૂંટણસોમાં છે તે પાણી છે, ગામમાંથી નીકળવું લોકોને મુશ્કેલ પડી રહ્યું છે. તેવા સંજોગોમાં જે યુવાનો છે અત્યારે બોટમાં ફરી અને આખા ગામનો ચિતાર મેળવી રહ્યા છે. ત્યારે ગામમાં અત્યારે પાણી છે, આ મેઇન રસ્તા ઉપર પાણી છે, સાથે જ આપ જોઈ શકો છો કે આ ઘરમાં પણ કેટલું પાણી છે, સોસાયટીઓમાં પાણી છે. જો કે પાણી ઉતારવાની કામગીરી ચાલી રહી છે પરંતુ તેમ છતાં પણ અમદાવાદના જે બોપલ વિસ્તાર છે ત્યાંથી પાણી છે તે નીકળી નથી રહ્યું. ભાઈ, આપ બોપલ વિસ્તારમાં ફરી રહ્યા છો, ખાસ કરીને આ બોટમાં ફરી રહ્યા છો. કયા કયા વિસ્તારમાં પાણી છે? બોપલ ગામમાં 2 દિવસથી પાણી ફૂલ ભરાયું છે, કોઈ બહાર નીકળી શકતું નથી. અરે ગાડી પણ બધાની બંધ થઈ જાય છે, એટલે નાવડું મંગાવ્યું છે સ્પેશિયલ અને નાવડું લઈને ફરી રહ્યા છીએ. એટલે ખાલી જોવા માટે જ ફરો છો કે કોઈને હેલ્પ બી કરી રહ્યા છો? હેલ્પ બી કરીએ અને એન્જોય પણ કરીએ, બંને. અત્યારે આપ જોઈ શકો છો આ યુવાનો કે અત્યારે કોઈને બી મદદની જરૂર હોય તો આ બોટ લે અને તેઓ મદદ બી જઈ રહ્યા છે અને સાથે સાથે પોતે એન્જોય પણ કરી રહ્યા છે. વરસાદી માહોલ છે અને ક્યારેય આવી લાઈફમાં પહેલી વખત જોયું કે આ પહેલા પણ આ વિસ્તારમાં પાણી ભરાય? ના, ગામમાં તો ભરાય જ છે પાણી. દર વર્ષે ભરાય છે. આટલું પાણી તો હોય જ તે ગામમાં અને 3-4 દિવસે ખાલી થાય. 3-4 દિવસે આ પાણી છે તે ખાલી થાય છે અને આ ગામને આખા વિસ્તારમાં આપ જોઈ શકો છો કે અત્યારે પાણી છે તે ભરાયેલું છે અને આ યુવાનો છે તે મોજ મસ્તી સાથે લોકોને હેલ્પ બી કરી રહ્યા છે. પરંતુ હવે જલ્દી આ પાણી ઓસરે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે સુરતથી આ તસવીરો આવી રહી છે. સુરતના અમરોલીમાં આવેલા કોસાળ ગામ પાસેનું ગરનાળું છેલ્લા 3 દિવસથી બંધ હોવાના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગરનાળામાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી કોસાળ ગામથી મોટા વરાછા અને ભરથાણા તરફ જતો મુખ્ય રસ્તો બંધ છે, જેના લીધે દરરોજ અવરજવર કરતા હજારો લોકોની ફરજિયાતપણે 3 થી 4 કિલોમીટરનો લાંબો ફેરો ફરીને જવું પડે છે. હાલ માત્ર એક જ ગરનાળું ખુલ્લું હોવાથી ત્યાં સતત ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેના લીધે લોકો સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી અને ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. તો
તો સુરેન્દ્રનગરથી અહેવાલ આવી રહ્યા છે ધોળી ધજા ડેમ છલોછલ થઈ ગયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમ સંપૂર્ણ ભરાયો છે. જિલ્લા કલેક્ટર GH સોલંકી તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ધોળી ધજા ડેમની સ્થળ મુલાકાત લીધી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. આગામી સમયમાં ભારે વરસાદ તેમજ નર્મદા કેનાલમાં પાણીની આવક વધવાથી ધોળી ધજા ડેમ ઓવરફ્લો થાય તો પરિસ્થિતિને પહોંચી વળવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. નર્મદા કેનાલમાં પાણીની આવકમાં વધારો થતા ધોળી ધજા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ઓવરફ્લો થવાની શક્યતા છે. ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, મેમકા, ભડિયાદ, નાના કેરાડા, સાંકડી, શિયાળ સહિતના 10 થી વધારે ગામોના લોકોને નદીમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. ધોળી ધજા ડેમની મુલાકાત લઈને આજે એના લેવલ અને એના પાણીનો કેટલો આઉટફ્લો છે, ઇનફ્લો છે તેની વિગતો માનનીય ધારાસભ્યશ્રી અને દંડકશ્રીની સાથે રહીને લેવામાં આવી. તેમજ આ પાણી છોડવાથી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પણ પાણી જશે ત્યાં લોકોને સાવચેત કરી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમજ પદાધિકારીશ્રીઓ દ્વારા પણ લોકોને સાવચેત કર્યા છે. ડેમમાં પાણીનું પ્રમાણ અત્યારે 100% છે, જ્યારે ઉપરવાસ નાયકા ડેમ એ 65% ભરાયેલો છે. જો વધારે વરસાદ થશે અને નાયકા ડેમમાં પાણીની આવક વધારે થશે તો જે ડેમ ઓથોરિટીના અધિકારીઓ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી અને પાણીના દરવાજા ધીમે ધીમે ખોલી અને નીચાણવાળા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું જાનહાનિ કે માલહાનિ ન થાય એ પ્રકારનું પૂરતું ધ્યાન રાખી